Good morning, everyone. Jai Shri Krishna. In the last lecture, we discussed about the revision માં આપણે ટોપિક જોયો હતો સેકન્ડ ચેપ્ટરમાં ઇન્સ્યોરન્સ એન્ડ વોટ ઇન્સ્યોરન્સ પ્રિન્સિપાલ. ઓકે, ધ્યાન આપણે થોડું ડિસ્કશન કરવાનું છે. અમુક ટોપિક આપણે ડિસ્કશન જે આપણે કરવા જેવા છે આપણે કરી લઈએ. તો લાઈફ ઇન્સ્યોરન્સમાં બે પાર્ટ છે, એક તો હોલ લાઈફ ઇન્સ્યોરન્સ એન્ડ એન્ડોન્મેન્ટ ઇન્સ્યોરન્સ. હોલ લાઈફ ઇન્સ્યોરન્સ મીન્સ કે ઇન્સ્યોર જે પર્સન જે છે જે ઇન્સ્યોરન્સ પોલિસી આપે છે તો એ એક ગેરંટી આપે છે કે કંઈ બી નહીં તમારું કે તમે ડિસીઝથી તમારું ડેથ થઈ ગયું હોય તો બરાબર. લાઈફ ઇન્સ્યોરન્સ તમને ખબર છે કે હોલ લાઈફનો આપણે જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી આપણે એને પે કરવાનું છે, બરાબર. એટલે આ પ્રિન્સિપાલમાં આ જે હોલ લાઈફ ઇન્સ્યોરન્સ છે એમાં પ્રિન્સિપલ ઓફ ઇન્ડેમનિટી અપ્લાય થતો નથી, બિકોઝ કે એમાં કંઈ ડેથ થઈ જાય પછી જ આપણે પૈસા મળવાના છે. જો ઇન કેસ કે ડેથ જે છે અનનેચરલ હોય છે કે લાઈક સુસાઇડ કે એવું કે કોઈ ડાઉટફુલ લાગે તો ઇન્સ્યોરન્સ કંપની બરાબર સર્વે કરશે અને પછી જેવું નહીં લાગે તો જે પૈસા આપે, નહીંતર નહીં આપશે. સેકન્ડ એન્ડાઉમેન્ટ ઇન્સ્યોરન્સ. એન્ડાઉમેન્ટ ઇન્સ્યોરન્સ એટલે કે અમુક સર્ટેન યર માટે ઇન્સ્યોરી જે છે એ પોલિસી લે છે, બરાબર. કે આફ્ટર ધી પોલિસી પીરિયડ લે છે અને આફ્ટર ધી એન્ડ ઓફ ધી ધીસ પોલિસી એને સર્ટેન અમાઉન્ટ જે છે તો એને મળી જતી હોય છે. ક્યાં તો ઇન ધ બિટવીનમાં કે એ યરમાં જો એનું ડેથ થઈ જાય તો એના લીગલ હેરને આફ્ટર ધી ડેથ એને પૈસા મળી જતા હોય. પણ જેટલું પૈસા મળી જતા હોય છે બટ જેટલું એને પ્રીમિયમ પે કરેલું છે તેટલું જ એને પૈસા મળશે. ધેન જનરલ ઇન્સ્યોરન્સમાં ગુડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્યોરન્સ, મરીન ઇન્સ્યોરન્સ, એર ઇન્સ્યોરન્સ, રેલ રોડ, ફાયર ઇન્સ્યોરન્સ એ તો તમે કરી લેશો. નાવ ઈડા મીન્સ એક ઇન્સ્યોરન્સની ઇન્સ્યોરન્સ માટે જે છે એ સુપ્રીમ ઓથોરિટી ધરાવે છે. ઈડા મીન્સ કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. ઓકે, તો એ જે છે એ સુપ્રીમ ઓથોરિટી એની પાસે છે. લાઈક બેંકમાં બેંકમાં આરબીઆઈ જે છે એ પાવરફુલ બેંક જે છે, સુપ્રીમ છે બધાના બેંકથી, આખી બેંકના એ સુપ્રીમ ઓથોરિટી ધરાવે છે. એવી રીતે ઇન્સ્યોરન્સના ફિલ્ડમાં ઈડા જે છે એ પણ સુપ્રીમ ઓથોરિટી હોય છે અને સમ ઓબ્જેક્ટિવ્સ એના હોય છે, એ ઓબ્જેક્ટિવ એ ફૂલફિલ કરે છે. ધેન રિકરિંગ ડિપોઝિટ છે, રિકરિંગ ડિપોઝિટ, ટર્મ ડિપોઝિટ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, કિસાન વિકાસ પત્ર અને ડ્યુરેશન જે છે એ પણ તમારે યાદ રાખવો, એ રિક્વાયરમેન્ટ છે અને એસેન્શિયલ છે. ઓકે, કે ટર્મ ડિપોઝિટ કે એનું ટર્મ જે છે એ ફોર ધ પર્ટિક્યુલર અમાઉન્ટ ટર્મ માટે આપણે રાખી શકીએ કે 1, 2, 3 ઓર 5 યર્સ માટે, બરાબર. ધેન નેશનલ સેવિંગ સર્ટિફિકેટ જે છે 5 ઓર 10 યર્સ માટે હોય છે. અનધર આપણે જો એક્સટેન્ડ કરાવવું હોય તો આપણે 5 યર માટે એક્સટેન્ડ કરાવી શકીએ છીએ. 5 યરનું આપણે એક્સટેન્ડ કરાવી શકીએ છીએ. એન્ડ આફ્ટર ધી કમ્પ્લીશન ઓફ ધી ડ્યુરેશન સચ ફોર્માલિટી આપણે ફૂલફિલ કરીને આપણે સર્ટેન પોસ્ટ ઓફિસથી આપણે લઈ શકીએ છીએ પૈસા, આપણા પાછા બેક લઈ શકીએ છીએ. જ્યારે આપણી પોલિસી જે છે એ મેચ્યોરિટી ડેટ, આફ્ટર ધી મેચ્યોરિટી ડેટમાં કોઈ બી પોસ્ટ ઓફિસમાં આપણે ફૂલફિલમેન્ટ કરીને ફોર્મ ફિલઅપ કરીને આપણે એને ક્લેમ કરી શકીએ. દેન કિસાન વિકાસ પત્ર તો 8 યર્સ એન્ડ 4 મંથ માટે, બરાબર. કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે 10,000 આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, આફ્ટર ધી 100 મંથ્સ આપણે મળશે 20,000, ડબલ અમાઉન્ટ મળશે. પબ્લિક પ્રોવિડન્ટ ફર્મ PPF, તો એની સ્કીમ જે છે એની મિનિમમ અમાઉન્ટ જે છે એ 500 પર એનમ એના એનું ડ્યુરેશન જે છે 15 યર્સ, બરાબર. એન્ડ આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ ધીસ 15 યર્સ તો આપણે એક્સટેન્ડ જે છે 5 યર્સ માટે જ કરાવી શકીએ છીએ. એટલે 5 યર્સ પાછા કમ્પ્લીટ થઈ ગયા તો પાછા આપણે 5 યર્સ માટે જ આપણે એનું ડ્યુરેશન જે છે એક્સટેન્ડ કરાવી શકીએ છીએ. દેન પોસ્ટલ ઇન્સ્યોરન્સ, દેન એ મંથલી ઇન્સ્યોરન્સ સ્કીમ જે છે એ પણ 5 યર માટે હોય છે, બરાબર. દેન મની ઓર્ડર, તો મની ઓર્ડર જે છે કે આપણે એક પોસ્ટ ઓફિસમાંથી અનધર પોસ્ટ, એક પર્સનમાં એક પ્લેસથી અનધર પ્લેસ પર આપણે જો મની સેન્ડ કરવા હોય તો મની ઓર્ડર જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. અને મની ઓર્ડર એ 2 ટાઈપ્સના આવશે, બરાબર. 2 ટાઈપ્સના મની ઓર્ડર છે, IMO એન્ડ EMO. IMO મીન્સ કે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર એન્ડ EMO મીન્સ કે ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર, બરાબર. IMOની જે આપણે સેન્ડ કરી શકીએ 1,000 to 50,000 સુધી આપણે વિધિન ઇન્ડિયામાં વિધિન ડેમાં આપણે સેન્ડ કરી શકીએ છીએ, રાઈટ. કમિશન જે છે બેંકનું કમિશન આપણે પે કરવાનું છે, બિકોઝ કે બેંક આપણને સર્વિસીસ આપે છે એટલા માટે. EMO જે છે ઈ મની ઓર્ડર, ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર જે છે એ પણ આમાં ઓનલાઈન જ થાય છે કે ₹1 થી 5,000 સુધી આપણે એ મની ટ્રાન્સફર કરી શકીએ છીએ.
બરાબર. બટ આપણે જે પોસ્ટલ સર્વિસીસ લઈએ છીએ તો બેંકમાં અકાઉન્ટ જે છે ઇઝ મસ્ટ રિક્વાયર્ડ. દેન અધર સર્વિસીસ છે, ડિમાન્ડ ડ્રાફ્ટ છે, ચેક છે, બરાબર. તો એ બધી અધર સર્વિસીસ છે. દેન આપણે જોઈએ ક્લાસિફિકેશન ઓફ ગોડાઉન ફ્રોમ ધી પર્સપેક્ટિવ ઓફ કસ્ટમ ડ્યુટી. દેન તો એ 2 ટાઈપ્સ આવશે. એમાં ઇમ્પોર્ટન્ટ છે આ ક્વેશ્ચન કે ગોડાઉન ફોર ધી પ્રોડક્ટ હુઝ કસ્ટમ ડ્યુટી ઇઝ પેડ એન્ડ બોન્ડેડ ગોડાઉન, એટલે કસ્ટમ ડ્યુટી ઇઝ નોટ પેડ. તો ગોડાઉન પેડમાં કે જ્યારે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી ઇમિડિયેટલી નહીં મળતી હોય. વી નો દેટ કે ઇમ્પોર્ટ પ્રોસિજર પર આપણે કસ્ટમ ડ્યુટી ઇમ્પોર્ટ ગુડ્સ પર આપણે જે છે તે આપણે ડ્યુટી જે છે પે કરતા હોય છે. બટ જ્યારે ઇમ્પોર્ટ ડ્યુટી આપણી પે થઈ ગઈ હોય બટ ટ્રાન્સપોર્ટેશન જે ફેસિલિટી ઇમિડિયેટલી નહીં મળે તો એ અમુક એમ કે ગુડ્સને પ્રિઝર્વ રાખવા માટે તો ગોડાઉનનો આપણે જે યુઝ કરીએ છીએ, બરાબર, તો એને કસ્ટમ ડ્યુટી પેડ ગોડાઉન કહેવાય કે બિકોઝ કે જે ડ્યુટી જે છે એ ઓલરેડી પેડ થઈ ગયેલી છે. બટ અમુક સર્ક્યુમસ્ટાન્સીસમાં કે જેથી આપણે શું કે ગુડ્સ જે છે ડિલિવર કરી નથી શકતા બિકોઝ કે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી નથી મળતી એટલે. દેન આપણે જોઈએ બોન્ડેડ ગોડાઉન. તો બોન્ડેડ ગોડાઉન એટલે એવી ગોડાઉન કે જેમાં ગુડ્સની જે ડ્યુટી જે છે દેટ મીન્સ કે ઇમ્પોર્ટ ગુડ્સની જે ડ્યુટી જે છે એ પેડ નથી કરેલી. તો એના માટે સમટાઈમ જે છે કે આપણે રીએક્સપોર્ટિંગ જોઈએ છે કે એક્સપોર્ટનું આપણે એક્સપોર્ટ કરીએ છીએ તે એના માટે, બરાબર. તો એ પણ જે છે ગોડાઉન જે છે બોન્ડેડ ગોડાઉન એ રીએક્સપોર્ટિંગ માટે એક બ્લેસિંગ છે, એક બૂન બની જાય છે. દેન ચેપ્ટર નંબર 3 એમાં આપણે જોવાના છે કે મેઇન ફંક્શન લાઈક ફંક્શન ઓફ ધી બેંક. ચેપ્ટર નંબર 3 તો મેઇન ફંક્શન્સમાં 4 ટાઈપ ઓફ ફંક્શન એન્ડ સેકન્ડ કે સબસિડિયરી ફંક્શન્સ, રાઈટ. તો મેઇન ફંક્શન ઓફ ધી બેંક ફર્સ્ટ ટુ એક્સેપ્ટ ઓર કલેક્ટ ધી ડિપોઝિટ મીન્સ કે બેંકની રિસ્પોન્સિબિલિટી બને છે કે હોલ્ડર જે છે એટલે કે કસ્ટમર જે છે ડિપોઝિટ હોલ્ડર જે છે એને પોતાના જે મની જે છે તો એ મની જે છે એના પર એને ફૂલી ઇન્ટરેસ્ટ પે કરવું જોઈએ અને એની રિસ્પોન્સિબિલિટી બને છે કે એ ડિપોઝિટ હોલ્ડરનો ટ્રસ્ટ જે છે એ મેન્ટેન કરવાનો છે કે જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એને ફૂલી એને સેટિસ્ફાઈડ કરવાનો છે એની સર્વિસીસમાં, બરાબર. તો બેંક જે છે એ 4 ટાઈપની ડિપોઝિટ એક્સેપ્ટ કરે છે કે સેવિંગ અકાઉન્ટ, કરંટ અકાઉન્ટ, રિકરિંગ અકાઉન્ટ એન્ડ ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ. સેકન્ડ ટુ લેન્ડ મની બેંક જે છે ડિફરન્ટ ટાઈપનું લેન્ડ જે છે પ્રોવાઈડ કરે છે, બરાબર, બોરો મની આપે છે. ફર્સ્ટ થ્રુ ધી લોન એન્ડ સેકન્ડ બાય ધી ઓવરડ્રાફ્ટ એન્ડ કેશ ક્રેડિટ. થ્રુ ધી લોન એટલે કે આમાં જે છે શોર્ટ ટર્મ માટે પણ લોન હોઈ શકે, લોંગ ટર્મ માટે પણ હોઈ શકે. અમુક એવું એમ કે લોન હોય છે તેમાં હાઇપોથેકેશન એટલે કે મોર્ગેજ જે છે એ નહીં પણ આપે ચાલે, લાઈક એજ્યુકેશન લોનમાં આપણે મોર્ગેજ તરીકે કંઈ મૂકતા નથી. દેન અમુક એવી એમ કે લોન હોય છે કે જે કાર લોન હોય છે, બરાબર. તો મશીનરી લોન જે છે લાઈક એ ટાઈપમાં જે છે હાઇપોથેકેશન દેટ મીન્સ કે મોર્ગેજ જે છે રિક્વાયરમેન્ટ છે. લોંગ ટર્મ માટે અને શોર્ટ ટર્મ માટે આપણે લોન બંને ટાઈપની લઈ શકીએ છીએ. દેન આપણે જોઈએ ઓવરડ્રાફ્ટ એન્ડ કેશ ક્રેડિટ. તો ઓવરડ્રાફ્ટ જે છે તો એ કરંટ અકાઉન્ટ હોલ્ડર એ વિથડ્રો કરી શકે છે કે પોતાના અમાઉન્ટ જે છે એ કરંટ અકાઉન્ટ હોલ્ડર જે છે પોતાના અકાઉન્ટનું જે બેલેન્સ છે એના કરતાં મોર ધેન એ વિથડ્રો કરી શકે છે. એ શોર્ટ ટર્મ પીરિયડ માટે હોય છે ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ જે છે એ લોંગ ટર્મ પીરિયડ માટે હોય છે. એટલે કોઈ બી અકાઉન્ટ હોલ્ડર જે છે કરંટ અકાઉન્ટ હોલ્ડર, સેવિંગ અકાઉન્ટ હોલ્ડર, બરાબર, તો રિકરિંગ અકાઉન્ટ હોલ્ડર તો એ એમ કે કેશ ક્રેડિટ લઈ શકે છે. બટ ઓવરડ્રાફ્ટ જે છે જસ્ટ ફોર ધી કરંટ અકાઉન્ટ હોલ્ડર. દેન ટુ ઇન્વેસ્ટ મીન્સ કે બેંક જે આપણે કે લોન જેવું પ્રોવાઈડ કરે છે, બરાબર, લોન પ્રોવાઈડ કરે છે. ધેન ડિપોઝિટ હોલ્ડર છે જે ડિપોઝિટ કરે છે પૈસા એના પર ઇન્ટરેસ્ટ પે કરે છે. તો એ બધું ક્યાંથી આવે? તો બેંક જે છે અધર એમ કે પોતાનો જે સમ પાર્ટ ઓફ ધી જે ડિપોઝિટ જે છે એ અધર જે ફિલ્ડમાં એ શું કરે છે ઇન્વેસ્ટ કરે છે અને એ એવી રીતે ઇન્ટરેસ્ટ જે છે અર્ન કરે છે તો જ આપણે ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ થશે, બરાબર. તો એ બેંકે પણ પોતાનું જે રોટેશન કરવા માટે મની રોટેટ કરતા રહેવું પડે એ એસેન્શિયલ છે, રિક્વાયર છે ફોર ધી બેંક. દેન ટુ ડુ ઇન્ટર બેન્કિંગ ટ્રાન્ઝેક્શન મીન્સ કે જે નીડી બેંક જે છે એને એમ કે એક બેંક બીજી બેંક જે નીડી બેંક જે છે એને પૈસા પ્રોવાઈડ કરે છે એ શોર્ટ પીરિયડ માટે પ્રોવાઈડ કરે અને આરબીઆઈ એજન્ટ થ્રુ પ્રોવાઈડ કરે છે. જ્યારે ડિમાન્ડ કરે ત્યારે પ્રોવાઈડ કરે ફોર ધ પર્ટિક્યુલર ટાઈમ માટે તો એને આપણે કહીએ કોલ મની. અને કોલ મની પર જે એના પર ઇન્ટરેસ્ટ પે કરવા પડતો હોય છે તેને કોલ મની રેટ કહેવામાં આવે છે.
ધેન સબસિડરી ફંક્શન ઓફ ધી બેંક. સબસિડરી ફંક્શન જે છે એમાં ફર્સ્ટ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ઓફ ધી કસ્ટમર, એક તો ડિપોઝિટર હોય છે, એક જે ડિપોઝિટ કરાવે છે, અને બોરોવર કે જે લોન થ્રુ કે ઓવરડ્રાફ્ટ કે કેશ ક્રેડિટ થ્રુ બોરો પૈસા કરે છે. ધેન ટુ ડુ ફોરેન એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન, કે બેંક જે છે ઇમ્પોર્ટ એક્સપોર્ટના પણ ટ્રાન્ઝેક્શન આપણે કરતા હોઈએ છીએ બેંક થ્રુ, રાઈટ. ધેન ટુ ઇશ્યુ લેટર ઓફ ક્રેડિટ, કે લેટર ઓફ ક્રેડિટ મીન્સ કે એક બેંક જે છે એ અધર બેંકને અધર બેંકની જે છે એક લખેલું એક ચેક છે, બરાબર, એક કે જે એમ કે ફોર ધ બેંક ઇન્શ્યોર કરે છે કે ફોર ધ પર્ટિક્યુલર કસ્ટમર કે આટલા ટાઈમે ગેરંટી આપે છે કે આ ટાઈમે હું પેમેન્ટ કરી દઈશ. અને લેટર ઓફ ક્રેડિટ જે છે એ બહુ મોસ્ટ ટ્રસ્ટવર્ધી છે. એટ અ ડિસ્ટન્સ પ્લેસ પર આપણે જ્યારે ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ છીએ કે બંને પાર્ટી અનનોન ટુ ઇચ અધર, બરાબર, પ્રોક્સિમિટી નહીં હોય ત્યારે, કે સેલર કોણ છે કે બાયર કોણ છે, તો એટામાં લેટર ઓફ ક્રેડિટ એ ટ્રસ્ટવર્ધી છે. then આપણે જોઈએ ડિમાન્ડ ડ્રાફ્ટ. તો ડિમાન્ડ ડ્રાફ્ટ જે છે એક બેંક એ પોતાની જ બેંકની સેમ બ્રાન્ચ, એટલે સેમ બ્રાન્ચને લખેલો એક ચેક છે, લાઈક અકાઉન્ટ પે ચેક આપણે કહીએ તે ફોર ધ સેન્ડિંગ મની, રાઈટ. પે ઓર્ડર મીન્સ કે એ જ સિટીમાં, આપણી જ સિટીમાં ઓન કેશ ઇનકેશ કરી આપે છે, તો એને આપણે પે ઓર્ડર કહીએ છીએ. ધેન ક્રેડિટ ઓફ ધ પર્સન એસોસિએટેડ વિથ ધી બેંક, લાઈક આમાં જે છે કે સામે એક પર્સન જે છે એ અધર પર્સન સાથે, જે બેંકનો જે કસ્ટમર છે એની સામે જો ટ્રાન્ઝેક્શન કરવા માંગતો હોય અને જો એની ક્રેડિટ ફાઇનાન્શિયલ કેપેબિલિટી કેટલી છે તો એ એમ કે નોન કરવા માંગતો હોય, તો બેંક જે ઇન્ફોર્મેશન આપે છે એ બહુ ટ્રસ્ટવર્ધી છે, બરાબર, કે સેફલી છે કે નહીં આના સાથે ટ્રાન્ઝેક્શન કરવા માટે, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કરવા માટે. તો લાઈક બેંક જે છે એ સોલ્વન્સી સર્ટિફિકેટ પણ પ્રોવાઈડ કરે છે. ધેન સર્વિસીસ પ્રોવાઇડેડ ટુ ધી અંડરરાઇટર. અંડરરાઇટર મીન્સ કે જ્યારે ન્યૂ એમ કે કંપની હોય, લાઈક આમાં શેર માર્કેટની વાત કરી છે કે પ્રોવાઈડ કંપની હોય ત્યારે એને નવું કંપની આવે તો એને ફિયર થાય કે મારા શેર જે છે એ એમ કે સેલ થશે કે નહીં, તો ત્યારે બેંક જે છે એ ફૂલ્લી એને ગેરંટી આપે કે ફૂલ્લી કાં તો પાર્શિયલી શેર જે છે, આટલા શેર જે છે હું તમને સેલ કરી આપીશ, અને જો નહીં થાય તો એ શેર જે છે એ હું જાતે પોતે લઈ લઈશ. એટલે જે અંડરરાઇટરની કમિશનની એ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એના માટે એ કમિશન પણ લે છે, એટલે આપણે એને કહીએ અંડરરાઇટર કમિશન. સો બેંક જે છે અંડરરાઇટરનું પણ એમ કે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, એના માટે કમિશન પણ લે છે, એને અંડરરાઇટર કમિશન કહેવાય, બરાબર. કોઈ પણ ક્વેરીઝ હોય તો આસ્ક મી, પૂછી લેજો. થેન્ક યુ.